કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું અમારી ચેનલ ટ્રાઇફ્યુઝન 360 માં। આજે આપણે વાત કરીશું કે આરટીઓના નવા લર્નિંગ લાયસન્સ માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેના વિશે। જે નવા નિયમો લાગુ પડશે 7 જુલાઈ 2025 થી, જેમાં દરેક વ્યક્તિ પોતાના લર્નિંગ લાયસન્સ માટે ઘરે બેઠા કાઢી શકશે। આગળ ડિટેલ્સમાં જાણીએ એ પહેલાં તમારી સાથે એક નાની વાત શેર કરવા માગું છું કે જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરો, કારણ કે હજી આવા ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ કન્ટેન્ટ વિડીયો અમે તમારા માટે લાવતા રહીશું। સો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ। તો 7 જુલાઈથી ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે। હવે ફેસલેસમાં સેવામાં તમે ઘરે બેઠા જ એટલે કે આરટીઓમાં ગયા વગર જ તમે હવે પોતાનું લર્નિંગ લાયસન્સ કઢાવી શકશો, જેમાં આપણું જે માર્ગ વાહન વ્યવહાર કમિશનની કચેરી છે જેના દ્વારા લર્નિંગ લાયસન્સ માટે હવે એક ફેસલેસ સેવા શરૂ કરાઈ છે, જેમાં આરટીઓ કે તેની સંલગ્ન કચેરી ગયા વગર જ ઘરે બેઠા જ વાહનનું લર્નિંગ લાયસન્સ મળી જશે। તેના માટે અરજદારોએ ઘરે બેસીને ઓનલાઈન લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવાની રહેશે। રાજ્યમાં 7 જુલાઈથી ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। આ સાથે સમાંતરે લર્નિંગ લાયસન્સ મેળવવાની જૂની પદ્ધતિ પણ ચાલુ જ રહેવાની છે, એટલે કે કોન્ટેક્ટલેસ એટલે કે ફેસલેસ સેવાનો લાભ લેવા માટે આરટીઓ જવાની જરૂર છે નહીં, જેમાં આપણે ઘરેથી એટલે કે વેબકેમવાળો લેપટોપ કે કમ્પ્યુટરથી લર્નિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપી શકાશે। અરજદારે એના માટે શું કરવાનું રહેશે તો કે પરિવહનની વેબસાઇટ પર જઈને પોર્ટલ ઓપન કરવાનું રહેશે। ત્યારબાદ ઓનલાઈન સર્વિસ પર ક્લિક કરીને ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસ સિલેક્ટ કર્યા બાદ તેમાં ગુજરાત સિલેક્ટ કરીને કોન્ટેક્ટલેસ ફેસલેસ લર્નિંગ લાયસન્સ ટેબ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અરજદારે પોતાના આધાર કાર્ડ નંબર નાખીને મોબાઈલ નંબર આપતા અને ઓટીપી નંબર આવશે અને તેનો ઉપયોગ કરીને ઓથેન્ટિકેશન કરવાનું રહેશે। જે પ્રોસેસ સફળ થતાં જ અરજદાર લર્નિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપી શકાશે। જે લોકો માટે હાલ પહેલેથી જ ડ્રાઇવિંગ લાયસન્સની હોય તેમણે માત્ર પાક્કા લાયસન્સનો ટેસ્ટ આપવા કચેરીએ જવાનું રહેશે। જો કોઈ અરજદાર નોન ફેસલેસ અરજી કરવા માગે તે કિસ્સામાં આરટીઓ, એઆરટીઓ અથવા નજીકની આઈટીઆઈ, પોલિટેકનિક કચેરી ખાતે લર્નિંગ લાયસન્સની અરજીની ચકાસણી તથા ટેસ્ટની કામગીરી અર્થે મુલાકાત લેવાની રહેશે। કે જો તમે ફેસલેસ સેવાનો ઉપયોગ કરવા માટે તો તમારે સૌ પ્રથમ આધાર નંબર જે તમારો હોય એ કેવાયસી થયેલો હોવો જરૂરી છે। જો ના હોય તો તમે આ સુવિધાનો ઉપયોગ કરી શકશો નહીં। ઓકે, હવે આપણે આગળ જોઈશું કે હોમ બેઝ અરજી આપણે કેવી રીતે કરી શકીએ। તેના માટે નીચે મેં તમને આપેલું જ છે ડિટેલ્સમાં, તો પણ હું તમને સમજાવી દઉં કે અરજદારે પહેલું શું કરવાનું તો કે પરિવહન.gov એટલે કે પરિવહન પોર્ટલને ઓપન કરવાનું છે। એમાં તમારે ઓનલાઈન સર્વિસીસમાં જવાનું, તેમાં જઈને તમારે નીચે સિલેક્ટ સ્ટેટનો ઓપ્શન આવશે। સિલેક્ટ સ્ટેશનમાં જઈને તમારે ગુજરાત એના પર ક્લિક કરવાનું છે। ગુજરાત ક્લિક કરતાની સાથે એક નવો વિન્ડો આવશે, તેમાં તમને ફેસલેસ સર્વિસનો એક ઓપ્શન આવશે। એમાં નીચે તમારે ઇસ્યુ ન્યૂ લર્નિંગ લાયસન્સ પર ક્લિક કરવાનું રહેશે। આ કરતાની સાથે અરજદારોએ આરટીઓ, એઆરટીઓ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ આધાર નંબર દ્વારા અરજી કરવાની રહેશે। આ પછી જરૂરી વિગતો ભરીને અરજી સબમિટ કરવી। અરજદારે અરજી નંબર નોંધી લેવો। અરજદારે પોતાની સહી અપલોડ કરી જરૂરી ફી ભરવી। ઓકે, આટલું બધું કરતાં પછી તમારે શું કરવાનું રહેશે, આ તમારી ઓનલાઈન અરજી અત્યારે સબમિટ થઈ ગઈ। હવે ઓનલાઈન અરજી સબમિટ થયા પછી તમારે એક્ઝામનો સ્લોટ રહેવાનો રહેશે। તો એક્ઝામ માટે તમારે શું કરવું રહેશે તો એક્ઝામ માટે તમારે અરજદારે પહેલાં તો શું કરવાનું કે કોઈ રોડ સેફ્ટી ટ્યુટોરિયલ એટલે ઓનલાઈન ખાતાની બુકલેટ બી મળે છે, એ તમારે વાંચવી પડશે। ઓકે, પછી તમારે અરજદારે એટલે કે તમારે પોતે સ્માર્ટ લોક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે। એ અરજી ક્રમાંક એમાં તમારો નાખવાનો, એમાં જન્મ તારીખ નાખો, એમાં તમારા મેસેજમાં જે મળેલો પાસવર્ડ છે એ દાખલ કરો અને એના થકી તમે તમારી પરીક્ષા આપી શકશો। પરીક્ષા સફળતાપૂર્વક પાસ કર્યા બાદ અરજદારે મેસેજમાં મળેલી લિંક પરથી શીખાઉ લાયસન્સ મેળવવાનું રહેશે। પરીક્ષામાં તમારે એવું હશે કે ઓએમઆર પદ્ધતિ રહેશે, જેમાં તમારે 15 ક્વેશ્ચન હશે, એમાંથી 9 પ્રશ્ન સાચા આપવા પડશે। જો 9 પ્રશ્ન સાચા નહીં આપો તો તમે પરીક્ષામાં ફેલ ગણાવશો, તો તમે તરત બીજી એક્ઝામ આપી શકશો। તો રીટેસ્ટ આપવા માગે તમારે તરત તમે 24 કલાકમાં ફરીથી પરીક્ષા આપી શકશો।